વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના બગાના મોવાડા ગામની પ્રાથમિક શાળાનો હાલ એક પ્રશ્ન ઊભો થયેલો છે. બાળકોને બેઠક વ્યવસ્થાનો એક મોટો પ્રશ્ન ઊભો થયેલો છે. ત્યારે ગઈકાલે તારીખ 25/8/2026ના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, તાલુકા વિભાગના શિક્ષણ અધિકારીઓ, સીઆરસી, બીઆરસી, ગૃપાચાર્ય અને એ બધા જે અહીંયા મુલાકાત માટે આવેલા અને બેઠક વ્યવસ્થાની એક ચર્ચાના ભાગરૂપે એમણે એક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમને જણાવેલું કે ભાઈ તમારા ગામના જે બાળકો છે એમને તુલસીપુરા ગામની પ્રાથમિક શાળામાં ભણવા માટે મોકલો અને અમે તમને લેવા અને મૂકવા આવવાની વ્યવસ્થા પણ કરી આપીશું, એવો એક વિકલ્પ આપેલો. પરંતુ આ વિકલ્પ અમારા જે ગ્રામજનો છે બગાના મોવાડાના, એ વાલીઓને મંજૂર નથી. હવે ગ્રામજનો વાલીઓનું એવું કહેવું છે કે બાળકો નાના છે. હવે નાના બાળકોને ગાડીમાં જવું આવવું, કોઈ પડે, કદાચ કોઈને કોઈ નુકસાન થાય એવી એક ભીતિ સેવાઈ રહી હોવાથી આ વાલીઓ અને ગ્રામજનોની આ જે નિર્ણય છે એ નામંજૂર છે. અને ગ્રામજનોની હાલ પૂરતી એટલી જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે હવે વર્ક ઓર્ડર આપવામાં આવે પ્રાથમિક શાળાનો અને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે, એ જ માંગ છે. હવે ગ્રામજનોનું એવું પણ કહેવું છે કે કોઈ નેતા જ્યારે કોઈ પણ જગ્યાએ વિઝિટમાં જતા હોય છે ત્યારે રાતોરાત રોડ બની જતા હોય છે, રાતોરાત દિવાલો ઊભી થઈ જતી હોય છે. ત્યારે આ તો એક શિક્ષણ લેવા માટેની એક વ્યવસ્થા છે, એક વિદ્યાનું ધામ બનાવવાનું છે, અને એ ધામની અંદર આટલો બધો વિલંબ શા માટે? મારું નામ એડવોકેટ ધીરુભાઈ વાઘેલા ઉર્ફે ધીરજ વાઘેલા.